પંચમહાલના ચરામાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર. હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાણીના નિકાલ માટે જેસીબીથી હાઈવે ડિવાઈડર તોડવાની ફરજ પડી. ભાજપ મહામંત્રી સહિત આગેવાનો જાતે કામગીરીમાં જોડાયા. હાઈવે પર દર વર્ષે ભરાતા પાણીનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં 24 કલાકથી ભારે વરસાદની આગાહી હતી અને 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ આજરોજ શેરાનગરમાં પડ્યો છે અને સવારે મેસેજ મળતા જ કે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને અમારી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની ટીમ અને સંગઠનની ટીમ અને અમારી પાર્ટીમાંથી પણ અમારા આદરણીય પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો એક આદેશ હતો કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં લોકોને મદદરૂપ થવું. સૌએ ભેગા મળી આજે ડિવાઈડર તોડી ગ્રીન પાર્ક સોસાયટી અને જે હાઈવે અણિયાદ ચોકડી પર જે પાણી ભરાયું હતું એ નેશનલ હાઈવેનો જે ડિવાઈડર હતો એ તોડીને એનો નિકાલ કરી અને લોકોની જે ગાડીઓ બંધ પડતી હતી, લોકોના ઘરોમાં જે પાણી ભરાતું હતું એ પ્રશ્ન આજ રોજ અમે નગરપાલિકાની ટીમ અને સંગઠનની ટીમ ભેગા થઈને હલ કર્યું. ખાસ કરીને તમે જાતે જે કટઆઉટ પુરાઈ ગયેલા વરસાદી પાણીના નિકાલ હાઈવે ઉપર તમે જાતે દૂર કર્યા તો